કેટલાક દિવસોથી ચીનના HMPV વાયરસે ભારતમાં દેખા દીધી છે। તે પૈકી ગુરુવારે પ્રાંતિજ તાલુકાના લીમકલા ખાતે એક 8 વર્ષના બાળકના રોગમાં સપડાયો છે, જ્યાં તેના પરિવારજનો દ્વારા બાળકને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જેમાં આ 8 વર્ષનો બાળક પ્રાંતિજ તાલુકાના લીમલાનો બાળક છેલ્લા કેટલાક દિવસથી શરદી અને તાવ આવતો હોવાને કારણે સ્થાનિક તબીબ પાસે પ્રાથમિક સારવાર લેવાઈ, પરંતુ બાળકની તબિયતમાં સુધારો ન થતાં પરિવાર આ બાળકને વધુ સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તબીબોએ બાળકના વિવિધ રિપોર્ટ કરાવતા HMPVના લક્ષણો જણાયા। ત્યારબાદ આ બાળકને સારવાર માટે ICUમાં દાખલ કરાયો। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના લીમલામાંથી શંકાસ્પદ મળી આવતા સ્થાનિક તંત્ર અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે। HMPV વાયરસ આપને તો એક બાળકમાં આવ્યો તો શું હકીકત છે? એટલે કાલે અહીં સવારે 9-10ના ગાળામાં બાળકને લઈને આવ્યા હતા અહીંયા અમારી બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં। બાળકની કન્ડિશન થોડી ગંભીર હતી, જેથી વેન્ટિલેટર પર મૂક્યું હતું બાળકને, અને બાળકને એક્સરે કરાવતા એવું જાણ પડ્યું કે બાળકને સિવિયર ન્યુમોનિયા, બંને ફેફસામાં ન્યુમોનિયા છે, જેથી કાલે બપોરે 2 થી 3ની ગાળામાં એનો HMPV વાયરસ શંકાસ્પદ હોવાથી એનું સેમ્પલ લઈને અમે પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલ્યું તો જે આજે 4 વાગે પોઝિટિવ આવ્યું છે, જેથી અમે CDHO સાહેબને એને જાણ કરી છે। CDHO સાહેબે અહીંયાથી બીજા 2 સેમ્પલ લઈને બીજે મેડિકલમાં બીજી એમની ગવર્મેન્ટ લેબોરેટરીમાં સેમ્પલ પોઝિટિવ આવે છે કે નહીં આવતું એ ક્રોસ ચેક કરવા માટે મોકલ્યું છે। બાળક ICUમાં આઇસોલેશન વિભાગમાં છે અને વેન્ટિલેટર પર છે। બાળકની કન્ડિશન થોડી સ્થિર છે, કાલ કરતાં જે કન્ડિશનમાં લઈને આવ્યા હતા એના કરતાં થોડી સુધારા પર છે। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।